કાળઝાળ ગરમીનો માહોલ ત્યારે વાત કરીશું હવે સાબરકાંઠાની પાંચમા દિવસે પણ અહીંયા અસહ્ય ગરમી જોવા મળી રહી છે। અહીંના લોકો ચોક્કસ હેરાન પરેશાન થતા હોય તેવા દ્રશ્યો કેમેરે કેદ થયા છે। રાજ્યભરમાં હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાનો છે ત્યારે વાત સાબરકાંઠા જિલ્લાની, જ્યાં જિલ્લામાં સતત પાંચમા દિવસે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે। અસહ્ય ગરમીથી હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી રહી છે। ગરમીના કારણે વીજ પુરવઠાની માંગ બમણી થતા ટ્રિપિંગની અસર પણ વધી ગઈ છે। વીજ માંગ વધતા વારંવાર વીજ ફોલ્ટ થવાથી વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત પાંચમા દિવસે પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। જે પ્રકારે ગરમી વરસી રહી છે તે પ્રકારે જાણે કે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યો તે પ્રકારનો અહેસાસ જે છે તે લોકોને થઈ રહ્યો છે। કાળઝાળ ગરમી દરમિયાન વીજ પુરવઠાની માંગ પણ ખૂબ જ વધારો થયો છે। છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો ગત માસ કરતા આ માસના એટલે કે હાલના વર્તમાન દિવસો દરમિયાન બમણો જેટલો વીજ પુરવઠાની માંગ ઊભી થઈ છે। તેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રિપિંગ થતું હોય ને તેના કારણે વીજળીનો પુરવઠો જે છે તે પણ ખોરવાઈ જતો હોવાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે, જેના કારણે ગરમીમાં લોકોને વધુ ત્રસ્ત થવું પડી રહ્યું છે। ગરમીની અંદર પુરવઠાની માંગ જો અભ્યાસ કરવામાં આવે તો લગભગ ગત મહિને જે હતા આંકડા તેના કરતા આ વખતે બમણાથી પણ વધુ આંકડાઓ સામે હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। વીજ પુરવઠાને પૂર્ણ કરવા માટે પણ વીજ તંત્રએ ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે અને આ માટે વિશેષ ટીમો દ્વારા સતત વીજ પુરવઠાને મોનિટરિંગ કરવો પડે છે અને ગરમીમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલી ના સર્જાય તે માટે જે વીજ પુરવઠો જે છે તે સતત ચાલુ રહે તે માટેનો પ્રયાસ પણ વીજ ટીમો તૈનાત રાખીને કરવામાં આવી રહ્યો છે। ગરમીની અંદર હાલમાં તો લોકોને જે પ્રકારે અપીલ કરવામાં આવી છે કે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તે પ્રકારે લોકો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ એક બાદ એક એમ 5 દિવસ રહી ચૂક્યા છે અને હજુ પણ 2 દિવસ આ પ્રકારે ગરમી વેઠવાની જે સ્થિતિ છે તેના કારણે લોકોને પોતાના ધંધા અને રોજગારને લઈને પણ પરિસ્થિતિ વિકટ બનતી હોય તે પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।